નમસ્કાર, જય માતાજી સાહેબ. હવે આ ધૈર્યપુરા ગામની અંદર જીતુભાઈ ઝાલા સાહેબ છે. હવે એમના ખેતરની અંદર ધરું નાખેલું છે અને ધરુની અંદર જે પ્રોબ્લેમ થઈ હતી આપણે પૂછીશું શું પ્રોબ્લેમ હતી અને ત્યારબાદ એમને શેનો ઉપયોગ કર્યો. તો જીતુભાઈ, આપણે આ જે ધરું વાળ્યું છે બરાબર, ધૈર્યપુરા ગામની અંદર, હા, તો એની અંદર આ ધરું આપણે જોઈએ છે એકદમ ગ્રીન ઇફેક્ટ દેખાય છે. તો તમારે શું પ્રોબ્લેમ હતી પહેલાં? તો ધરું પીરું પડી જતું હતું, બરાબર, અને આમ સરખું ઉપડતું નતું. હા, પણ આ ખાતર નાખ્યું ને એટલે એનું જોરદાર એમ કે ઉપડ્યું સારું, મતલબ ગ્રોથ નતો થતો, સ્પીડ નથી વધતી ગ્રોથમાં, મોટું સારું થઈ ગયું અને એકદમ કલરમાં પણ આવી ગયું. બરાબર છે. તો કયું ખાતર તમે વાપર્યું યશપ્રીતનું? સોઇલર ખાતર. તો સોઇલર ખાતરથી તમને આમ સંતોષ લાગ્યો કે ના વ્યવસ્થિત છે? હજુ તો હું ડોગરમાં પણ આ બે બેગ નાખવાનો છું, હા, અને ધરુમાં પણ બીજા ખેડૂતોને નખાય છે. સરસ. તો આપણા સગા સંબંધી મિત્રોને વાત કરી શકાય, બરાબર? તો જોઈએ મિત્રો કે રિઝલ્ટ તમે જોઈ શકો છો, એકદમ યુનિક રિઝલ્ટ છે, બરાબર. આપણે એમને ત્યાં સ્પેશિયલ આવ્યા. અને કેટલો ટાઈમ થયો આપણે આ ખાતર નાખે? હજુ લગભગ 8 દિવસ થયા. 8 દિવસ થયા. ઓકે, તો 8 દિવસમાં રિઝલ્ટ જુઓ, એકદમ ગ્રીન ઇફેક્ટ સાથે. ઓકે, જય માતાજી, જય એસપી.